નમસ્કાર મિત્રો, કાયદાની વાતોમાં હું એડવોકેટ સંજય પંડિત આપ સૌને આવકારું છું. મિત્રો, આની પહેલાંના વિડીયોમાં આપણે ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS કે જે IPCની જગ્યાએ રિપીલ કરવામાં આવ્યું છે એનો આછેરો પરિચય લીધો, એના ઇન્ડેક્સની સમજૂતી લીધી અને હવે આજે આ વિડીયોમાં આપણે પ્રકરણ 1થી એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને મારો એવો પ્રયાસ રહેશે કે તમામ પ્રકરણમાં જે કલમો આપવામાં આવી છે BNSમાં એની ઉદાહરણ સાથે અને પૂરતી ડિટેલમાં આપને સમજૂતી આપવાનો હું પ્રયાસ કરીશ. અને આપ ઈચ્છો તો આ વિડીયોમાંથી તમે નોટ પણ બનાવી શકો છો અને આનું ઓડિયો વર્ઝન પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકવાના નથી, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી છે અથવા તો કોઈ પણ વકીલ મિત્ર છે અથવા તો કોઈ એવી વ્યક્તિ છે કે જેને કાયદો જાણવામાં રસ છે એ પોતાના મોબાઈલ ઉપર આ વિડીયો છે એ જોઈ શકે, સાંભળી શકે. તો મિત્રો, આજે આપણે શરૂઆત કરશું પ્રકરણ 1થી ભારતીય ન્યાય સંહિતા. પ્રકરણ 1 છે જેમાં કલમ 1 છે ટૂંકું શીર્ષક, પ્રારંભ અને અમલ. એટલે આ કાયદાનું જે શરૂઆત કે જે ઘડવામાં આવ્યો છે એનું શીર્ષક શું રહેશે, ક્યારથી એનો અમલ થશે, ક્યારથી એનો પ્રારંભ થશે તો મિત્રો BNS કે ભારતીય ન્યાય સંહિતા છે એ વર્ષ 2023માં એનું બિલ પાસ કરવામાં આવ્યું હતું અને હવે તારીખ 1 જુલાઈ 2024થી એનું અમલીકરણ કરવામાં આવશે. સરકારે એ તારીખ છે એ જાહેર કરી દીધી છે. 1/7/2024 પછી જે કંઈ પણ ગુનાઓ કે ફરિયાદો પોલીસ સ્ટેશનમાં લેવામાં આવશે એ તમામ ફરિયાદોમાં જે કલમો લગાડવામાં આવશે એ ભારતીય ન્યાય સંહિતા મુજબની કલમો લગાડવામાં આવશે. ઇન્ડિયન પિનલ કોડ મુજબની કલમો લગાડવામાં નહીં આવે મિત્રો. એટલે ભારતના સમગ્ર પોલીસ સ્ટેશનોમાં BNS છે એટલે ભારતીય ન્યાય સંહિતા 1/7/2024થી લાગુ કરવામાં આવશે. અને એની તપાસ પણ પોલીસ દ્વારા જે નવો કાયદો આવ્યો છે ભારતીય નાગરિક સંહિતા સુરક્ષા સંહિતા જે CRPCની જગ્યાએ રિપીલ કરવામાં આવ્યું છે એમાં જે પ્રોસિજર બતાવવામાં આવી છે એ મુજબ એની તપાસ અને એની ટ્રાયલો ચાલશે. આપણે આ BNS આખું સમજાઈ જાય ત્યારબાદ આપણે CRPCની જગ્યાએ જે કાયદો રિપીલ કરવામાં આવ્યો છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એના પણ વિડીયો મૂકવાના છીએ. એટલે મારી સાથે જોડાયેલા રહેશો મિત્રો. આ અધિનિયમ ભારતીય ન્યાય સંહિતા 2023 કહી શકાશે. તે એવી તારીખે અમલમાં આવશે કે જે કેન્દ્ર સરકાર સત્તાવાર ગેઝેટમાં સૂચના દ્વારા નિમણૂક કરી શકે અને આ સંહિતાની જુદી જુદી જોગવાઈઓ માટે જુદી જુદી તારીખ હોય નિમણૂક કરી શકે. મેં કીધું કે આ જ્યારે કાયદો બિલ બન્યું ત્યારે એમાં એવું કીધું હતું કે ભાઈ જ્યારે સરકાર આની ગેઝેટમાં તારીખ જાહેર કરશે ત્યારથી અમલમાં આવશે, જેની તારીખ જાહેર થઈ ગઈ છે 1/7/2024. દરેક વ્યક્તિ આ સંહિતા હેઠળ શિક્ષા માટે જવાબદાર રહેશે અને અન્યથા માટે નહીં. તેની જોગવાઈઓથી વિપરીત દરેક કૃત્ય અથવા અવગણના જેના માટે તે ભારતમાં દોષિત રહેશે. એટલે ભારતનો કોઈ પણ નાગરિક છે એના ઉપર આ કાયદો છે ભારતીય નાગરિક ન્યાય સંહિતા એ લાગુ થશે મિત્રો. ભારત બહાર આચરવામાં આવેલ ગુના માટે કેસ ચલાવવા માટે ભારતમાં હાલના કોઈ પણ કાયદા દ્વારા જવાબદાર કોઈ પણ વ્યક્તિની સાથે ભારતની બહાર આચરવામાં આવેલ કોઈપણ કૃત્ય માટે આ સંહિતાની જોગવાઈઓ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે જો આવું કૃત્ય ભારતમાં થયું હોત. હવે આમાં જે કલમ 1થી 4માં જે જણાવવામાં આવ્યું છે ચોથા નંબરની કલમમાં કે ભારતની બહાર જો કોઈ ગુનો આચરવામાં આવશે અને એ જો ભારતનો નાગરિક હોય તો એને ભારતમાં જે રીતે ગુનો આચર્યો હોય અને જે રીતની એની ઉપર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે એ જ પ્રકારની કાનૂની કાર્યવાહી આવા ગુના માટે કરવામાં આવશે મિત્રો. પછી 5મું છે આ સંહિતાની જોગવાઈઓ દ્વારા કરવામાં આવેલ કોઈ પણ ગુનાને પણ લાગુ પડશે. એટલે આમાં જે ગુના આચરવામાં આવશે જે કલમો આમાં બતાવવામાં આવી છે એ તમામ કલમોની જોગવાઈઓ છે એ દરેક ગુનાને લાગુ પડશે મિત્રો. પછી 5ક છે ભારતની બહાર અને તેની બહાર કોઈ પણ જગ્યાએ ભારતનો કોઈ પણ નાગરિક ભારતમાં નોંધાયેલ કોઈ પણ જહાજ અથવા વિમાન પરની કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં હોય. આમાં એનું બાયફર્ગેશન બધું આપવામાં આવ્યું છે મિત્રો. પછી કોઈ પણ વ્યક્તિ ભારતમાં સ્થિત કોમ્પ્યુટર સંસાધનને લક્ષ્ય બનાવવા માટે ભારત વગર અને તેની બહાર કોઈ પણ જગ્યાએ ગુનો કરે છે. એટલે કે ભારતની બહાર રહીને પણ જો ભારતની જે કહેવાય કે આપણી જે સિસ્ટમ હોય છે સરકાર જે આખી સિસ્ટમો વાપરતી હોય છે કોમ્પ્યુટરને લગતી અથવા તો ઇન્ટરનેટના માધ્યમથી જો કોઈ પણ ગુનો આચરવામાં આવે છે ભારતમાં, એ ભલે પછી ભારતની બહાર રહીને આચરવામાં આવ્યો હોય તો એને
આ સંહિતા છે એ લાગુ પડશે મિત્રો. આ વિભાગમાં ગુના શબ્દમાં ભારતની બહાર કરવામાં આવેલ દરેક કૃત્યનો સમાવેશ થાય છે. જો ભારતમાં કરવામાં આવે તો આ સંહિતા હેઠળ શિક્ષાને પાત્ર હશે. ગુનો એટલે આપણે જે સામાન્ય વ્યાખ્યા છે, જે પણ ગેરકાયદેસરનું કૃત્ય છે એ ગુનો ગણવામાં આવે છે મિત્રો. ત્યારબાદ આમાં બધા ઉદાહરણો આપવામાં આવ્યા છે મિત્રો. જે ભારતનો નાગરિક છે તે ભારતની બહાર અને તેની બહાર કોઈ પણ જગ્યાએ હત્યા કરે છે, તેના પર ભારતમાં કોઈ પણ જગ્યાએ હત્યાનો કેસ ચલાવી શકાય છે અને તેને દોષિત ઠેરવી શકાય છે. હવે કોઈ પણ ઇન્ડિયન સિટીઝન છે કે જે ભારતનું નાગરિક તરીકે સિટીઝનશીપ ધરાવે છે, એ જો ભારતની બહાર પણ કોઈ એવું કૃત્ય કરે કે જે ભારતમાં ગુનો બનતું હોય, તો એમાં ભારતની અંદર કોઈ પણ કોર્ટમાં અથવા તો કોઈ પણ પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ ફરિયાદ દાખલ થશે અને કેસ ચલાવી શકાશે મિત્રો, એવું આમાં જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ કલમ 1(6) આ સંહિતા કંઈ પણ બળવાને સજા કરવા માટેના કોઈ પણ કાયદાની જોગવાઈઓને અસર કરશે નહીં અને ભારત સરકારની સેવામાં અધિકારીઓ, સૈનિકો, ખલાસીઓ અથવા એરમેનનો ત્યાગ અથવા કોઈ પણ વિશેષ અથવા સ્થાનિક કાયદાની જોગવાઈઓની કલમો. આપણા ભારતમાં આ 3 મેજર એક્ટ જે રિપીલ થયા છે એના સિવાયના પણ અમુક સ્પેશિયલ એક્ટ છે. એટલે જે ગુના માટે માની લ્યો કોઈ સ્પેશિયલ એક્ટમાં જોગવાઈ કરવામાં આવી હોય તો એને આ BINSની કલમો છે એ અસર કરશે નહીં, એવું આ કહેવા માગે છે આ કલમ. ત્યારબાદ પ્રકરણ 2માં કલમ 2 છે, જેમાં વ્યાખ્યાઓ આપવામાં આવી છે. જે IPCમાં અલગ અલગ કલમો હેઠળ વ્યાખ્યાઓ આપવામાં આવી હતી, એ આ કલમ 2માં બધી વ્યાખ્યાઓ આવરી લેવામાં આવી છે મિત્રો. કલમ 2માં ટોટલ આપણે જોઈએ તો 38 જેટલી વ્યાખ્યાઓ આપવામાં આવી છે, અલગ અલગ બધી. એ આપણે આજે સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો. પહેલી વ્યાખ્યા છે અધિનિયમ. એ એક અધિનિયમ તરીકે કૃત્યોની શ્રેણી પણ સૂચવે છે. અધિનિયમની જે વ્યાખ્યા છે એ જે આ બધી કલમોની આખી હારમાળા છે, જેને કહેવાય કે 358 કલમો છે, એ તમામ કલમો એટલે એ અધિનિયમ ગણાશે, કાયદો ગણાશે. પછી પ્રાણીનો અર્થ માનવ સિવાયનું કોઈ પણ જીવંત પ્રાણી છે એને પ્રાણી ગણવામાં આવશે. એટલે હવે પછી કોઈ પણ ફરિયાદમાં અથવા તો કોઈ પણ કેસમાં જ્યારે પ્રાણી શબ્દનો જો ઉપયોગ કરવામાં આવે તો માનવ સિવાયનું કોઈ પણ પ્રાણી હોઈ શકે છે, એવું આ વ્યાખ્યા સ્પષ્ટીકરણ કરે છે. પછી બાળક એટલે 18 વર્ષથી ઓછી ઉંમરની કોઈ પણ વ્યક્તિ. એટલે કેસમાં અથવા ફરિયાદમાં, કોર્ટની ટ્રાયલમાં જ્યાં પણ બાળક શબ્દનો ઉપયોગ કરવામાં આવે અથવા તો કોઈ પણ ચુકાદાની અંદર જો બાળક શબ્દનો જ્યાં ઉપયોગ કરવામાં આવે, એ બાળક એટલે 18 વર્ષથી નીચેની કોઈ પણ વ્યક્તિ, એ પછી મેલ પણ હોઈ શકે, ફિમેલ પણ હોઈ શકે, એને બાળક તરીકે ગણવામાં આવશે. એટલે બાળક જ્યાં લખેલું હશે એની વ્યાખ્યા એવી થશે કે 18 વર્ષથી નીચેની એ વ્યક્તિ છે. પછી એ સ્ત્રી પણ હોઈ શકે અથવા પુરુષ પણ હોઈ શકે. પછી નકલી. એક વ્યક્તિને નકલી કહેવામાં આવે છે જે એક વસ્તુને બીજી વસ્તુ જેવું લાગે તે સામ્યતાના માધ્યમથી છેતરપિંડીનો આચરણ કરવાનો ઈરાદો રાખે છે અથવા તે જાણતા હોય છે કે તેનાથી છેતરપિંડી આચરવામાં આવશે. નકલી એટલે જ્યાં ફરિયાદોમાં, કેસોની ટ્રાયલમાં, ચુકાદાઓમાં નકલી શબ્દ જ્યાં વપરાશે એનો અર્થ એવો થશે કે કોઈ પણ એક વ્યક્તિ છે એ બીજી સામ્યતા ધરાવતી કોઈ એવી વસ્તુ બનાવશે અથવા તો ઊભી કરશે જેનાથી એનો ઈરાદો છે એ કોઈને ચીટ કરવાનો હોય, એટલે કોઈની સાથે છેતરપિંડી કરવાનો હોય, તો એ નકલી શબ્દની વ્યાખ્યા છે એ જેને કહેવાય કે સ્પષ્ટીકરણ કરે છે કે નકલી કોને કેવું. હવે નકલ કરવા માટે થઈને એ એસેન્શિયલ કે એવું જરૂરી નથી કે એ હુબહુ એવું જ હોવું જોઈએ, પરંતુ નકલ કરવાનો જો પ્રયાસ કરવામાં આવ્યો હોય અને એને મળતું હોય અને 10-20% જ માત્ર મળતું હોય તો પણ એ નકલ જ ગણાશે, એવું સમજૂતી દ્વારા પણ આમાં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. પછી સમજૂતી 2 છે. જ્યારે કોઈ વ્યક્તિ એક વસ્તુને બીજી વસ્તુ સાથે મળતી આવે છે અને સામ્યતા એવી હોય છે કે તેના દ્વારા કોઈ વ્યક્તિ છેતરાઈ શકે છે,
તો તે વિરુદ્ધનું સાબિત ન થાય ત્યાં સુધી એવું માનવામાં આવશે કે વ્યક્તિ એક વસ્તુને બીજી વસ્તુ સાથે મળતી આવે છે. છેતરપિંડી પ્રેક્ટિસ કરવા માટે તે સામ્યતાના માધ્યમ દ્વારા બનાવેલ વસ્તુ અથવા તો તે જાણતી હતી કે છેતરપિંડી આચરવામાં આવશે. આ નકલી શબ્દોમાં જે બીજી સમજૂતી આપવામાં આવી છે એ ખૂબ જ મહત્ત્વની છે. આમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનો ઈરાદો કોઈ સાથે છેતરપિંડી આચરવાનો હોય અને એ કોઈ સામ્યતા ધરાવતી ચીજ વસ્તુ અથવા કોઈ પ્રોડક્ટ અથવા કોઈ નકલી વ્યક્તિ પણ ઊભી કરી શકે છે, ત્યારે કાયદો એવું માનશે કે એનો ઈરાદો છે એ છેતરપિંડી કરવાનો હતો. હવે છેતરપિંડી કરવાનો એનો ઈરાદો નહોતો અને એ કૃત્ય જો કરવામાં આવ્યું છે તો એ પુરવાર કરવાની જવાબદારી છે એ આરોપી પર નાખવામાં આવી છે. જ્યારે આઈપીસીમાં અગાઉ આવી બધી જવાબદારીઓ છે એ ફરિયાદ પક્ષ ઉપર હતી કે ફરિયાદ પક્ષે એનો કેસ છે એ પુરવાર કરવાનો હોય છે. જ્યારે અહીંયા કોઈ પણ નકલ કરતી કોઈ પણ વ્યક્તિ પકડાશે તો કાયદો એવું માનીને ચાલશે કે એનો ઈરાદો છે એ છેતરપિંડી કરવાનો હતો. હવે જો છેતરપિંડી કરવાના ઈરાદા સિવાય જો કૃત્ય કરવામાં આવ્યું હોય તો એ સાબિત કરવાનો જે બોજો છે એ બચાવ પક્ષ ઉપર એટલે કે આરોપી ઉપર નાખવામાં આવ્યો છે મિત્રો. ત્યારબાદ પાંચમું છે કોર્ટ. પાંચમી જે વ્યાખ્યા આપવામાં આવી છે કલમ 2.5માં, કોર્ટનો અર્થ એવો થાય છે કે ન્યાયાધીશ કે જે કાયદા દ્વારા એકલા ન્યાયિક રીતે કાર્ય કરવા માટે અધિકૃત છે અથવા ન્યાયાધીશોની એક સંસ્થા કે જે કાયદા દ્વારા એક સંસ્થા તરીકે ન્યાયિક રીતે કાર્ય કરવા માટે અધિકૃત છે. જ્યારે આવા ન્યાયાધીશ અથવા ન્યાયાધીશોની સંસ્થા ન્યાયિક રીતે કાર્ય કરી રહી છે. એટલે કોર્ટની સામાન્ય સમજૂતી આ વ્યાખ્યામાં આપવામાં આવી છે. તેના પછી કલમ 2.6માં મૃત્યુની જે વ્યાખ્યા છે એનો અર્થ માનવ મૃત્યુ થાય છે સિવાય કે સંદર્ભમાંથી વિપરીત દેખાય. એટલે જ્યાં પણ મૃત્યુ શબ્દ વાપરવામાં આવે આ કાયદામાં, જેને કહેવાય કે ટ્રાયલ વખતે ફરિયાદમાં, ત્યારે એ મૃત્યુ છે એ કોઈ પણ માનવ વ્યક્તિનું મૃત્યુ થયું છે એવું માનવામાં આવશે. એટલે કોઈ પ્રાણીનું મૃત્યુ કે અવસાન થયું એવું માનવામાં નહીં આવે. મૃત્યુ શબ્દ છે એ માનવ મૃત્યુ માટે આમાં વપરાયો છે એવું સ્પષ્ટીકરણ આ વ્યાખ્યામાં કરવામાં આવ્યું છે. પછી કલમ 2.7 છે. અપ્રમાણિકતાનો અર્થ એ છે કે એક વ્યક્તિને ખોટા લાભ અથવા અન્ય વ્યક્તિને ખોટી રીતે નુકસાન પહોંચાડવાના હેતુથી કાંઈ પણ કરવું. અપ્રમાણિકતા એટલે કે ડિસઓનેસ્ટી, જેને આપણે કહી શકીએ કે ચીટિંગ કહી શકાય, છેતરપિંડી કહી શકાય, એમાંનું આ એક છે અપ્રમાણિકતા. કે કોઈ પણ વ્યક્તિ છે એ ખોટી રીતે લાભ લેવા માટે, ગેરકાયદેસર રીતે જેને કહેવાય આર્થિક અથવા તો અન્ય કોઈ પણ પ્રકારનો લાભ લેવા માટે અથવા તો કોઈને હાનિ પહોંચાડવા માટે અથવા તો કોઈ પક્ષકારને ફાયદો પહોંચાડવા માટે થઈને જો કોઈ કૃત્ય કરવામાં આવે અપ્રમાણિકતાથી, તો એ અપ્રમાણિકતાની વ્યાખ્યા છે એનું સ્પષ્ટીકરણ કરે છે. ત્યારબાદ કલમ 2.8 છે દસ્તાવેજ, એની વ્યાખ્યા આપવામાં આવી છે મિત્રો. દસ્તાવેજ એટલે અક્ષરો, આકૃતિઓ અથવા ચિહ્નો દ્વારા અથવા તેમાંથી એક કરતાં વધુ માધ્યમો દ્વારા કોઈ પણ પદાર્થ પર વ્યક્ત અથવા વર્ણવેલ કોઈ પણ બાબત અને તેમાં ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ રેકોર્ડનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ કરવાનો ઈરાદો હોય અથવા જેનો ઉપયોગ તે બાબતના પુરાવા તરીકે કરી શકાય. દસ્તાવેજની જે વ્યાખ્યા આપવામાં આવી છે, એટલે જ્યાં દસ્તાવેજ શબ્દનો ઉપયોગ થાય છે એમાં કોઈ પણ દસ્તાવેજ જેને આપણે સામાન્ય ભાષામાં જેને કહેવાય કે મકાનના દસ્તાવેજ હોય છે, મિલકતોના, એના સિવાયના કોઈ પણ એવા દસ્તાવેજ હોય કે જે અક્ષરો અથવા આકૃતિઓથી વ્યક્ત થઈ શકતા હોય. માની લો તમે ક્યાંય ફી ભરી હોય તો એની જે રિસિપ્ટ આપવામાં આવે છે એ પણ દસ્તાવેજ ગણાય છે. પછી કોઈ ચિહ્નોના માધ્યમથી કોઈ વ્યક્ત થતું હોય તો એ પણ દસ્તાવેજની વ્યાખ્યામાં આવે છે. અને આમાં ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે, કારણ કે અત્યાર સુધી જે આઈપીસી છે આપણે વાત થઈ હતી કે 1860માં બનાવવામાં આવી હતી, ત્યારે આવા ડિજિટલ યુગ આવશે એવું કોઈના મનમાં પણ ન હોય કાયદા ઘડનારાઓના. એટલે ત્યારે આ બધી બાબતો એમાં સંકળાયેલી નહોતી. જ્યારે હાલના જે નવા કાયદામાં છે આ તમામ ડિજિટલ, ઇલેક્ટ્રોનિક તમામ ચિહ્નો છે કે જે દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી શકાય છે. એટલે દસ્તાવેજ શબ્દનો વિશાળ અર્થ અહીંયા વ્યાખ્યાત કરવામાં આવ્યો છે મિત્રો. એમાં પછી એના એક્ઝામ્પલ આપ્યા છે, દાખલાઓ આપણે સમજીએ. કરારની શરતોને વ્યક્ત કરતું લેખન જેનો ઉપયોગ કરારના પુરાવા તરીકે થઈ શકે છે તે એક દસ્તાવેજ છે. એટલે ઉપર જે આપણે દસ્તાવેજની વ્યાખ્યા જોઈ એમાં મેં આપને કીધું કે તમામ પ્રકારના દસ્તાવેજોનો સમાવેશ થાય છે અને એવા પણ દસ્તાવેજોનો સમાવેશ થાય છે કે જેનું આપણે પુરાવા તરીકે પણ
કોર્ટમાં ઉપયોગ કરી શકીએ છીએ, કાર્યવાહીઓમાં ઉપયોગ કરી શકીએ છીએ. પછી એ સિવિલ પ્રકારની પણ હોઈ શકે અને ફોજદારી એટલે કે ક્રિમિનલ પ્રકારની પણ હોઈ શકે છે. કરારની શરતોને વ્યક્ત કરતું લેખન હોય એ દસ્તાવેજમાં આવે છે. પછી બેન્કર પર ચેક એ એક દસ્તાવેજ છે. આપણે જ્યારે કોઈને ચેક લખીને આપી છે તો એ પણ દસ્તાવેજની વ્યાખ્યામાં આવે છે મિત્રો. એક નકશો અથવા યોજના કે જેનો ઉપયોગ કરવાનો ઈરાદો છે અથવા જેનો ઉપયોગ પુરાવા તરીકે થઈ શકે છે તે પણ એક દસ્તાવેજ છે. એટલે તમામ પ્રકારના નકશા છે અથવા તો કોઈ યોજના છે એનો કોઈ જો નકશો બનાવવામાં આવ્યો હોય અને એનો ઉપયોગ કરવાનો ઈરાદો હોય તો એ દસ્તાવેજની વ્યાખ્યામાં આવે છે. દિશાઓ અથવા સૂચનાઓ ધરાવતું લેખન એ એક દસ્તાવેજ છે. દિશાઓ અથવા તો સૂચનાઓ ધરાવતું હોય એવું કોઈ પણ લેખન હોય છે એ પણ દસ્તાવેજની વ્યાખ્યામાં આવ્યું છે. એમાં સમજૂતી 2 આપી છે. વેપારી અથવા અન્ય ઉપયોગ દ્વારા સમજાવ્યા મુજબ જે પણ અક્ષરો, આકૃતિઓ અથવા ચિહ્નો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે તે આ વિભાગના અર્થમાં આવા અક્ષરો, આકૃતિઓ અથવા ચિહ્નો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હોય એવું માનવામાં આવશે, જો કે તે વાસ્તવમાં વ્યક્ત ન થઈ શકે. એટલે ઘણા ચિહ્નો અથવા તો ઘણી શરતો એવી છે કે વાસ્તવમાં વ્યક્ત ન થઈ શકતી હોય, પરંતુ જો એ વેપારીઓ દ્વારા એનો ઉપયોગ થયો હોય અથવા સમજાવવામાં આવ્યું હોય એવા ચિહ્નો છે, એવી આકૃતિઓ છે, આ તમામ પ્રકારના લેખો છે એ દસ્તાવેજની વ્યાખ્યામાં આવે છે મિત્રો. એમાં એક દાખલો એવો આપો છે, તેના ઓર્ડરને ચૂકવવાપાત્ર વિનિમય બિલની પાછળ તેનું નામ લખે છે. મર્કન્ટાઇલનો ઉપયોગ દ્વારા સમજાવ્યા મુજબ સમર્થનનો અર્થ એ છે કે બિલ ધારકને ચૂકવવાનું છે. એટલે બિલ ઓફ એક્સચેન્જ જેને આપણે કહીએ છીએ એમાં પાછળ કોઈ વેપારીની સહી કરવામાં આવે છે અને જ્યારે એ બીજા વેપારીને આપવામાં આવે છે તો એ સામાન્ય જે એ લોકોની પ્રેક્ટિસ હોય છે એમાં એવું હોય છે કે પાછળ સહી હોય એટલે જે એ બિલ ઓફ એક્સચેન્જ ધારક છે એને એની ચૂકવણી કરવાની હોય છે એવું માનવામાં આવશે. પછી ભલે એમાં માત્ર સહી હોય, એમાં એવું લખ્યું ન હોય કે આ ચૂકવી આપો, પરંતુ એ ચૂકવવાનું છે એવું માનવામાં આવશે, કારણ કે એની જે કોમન કે જે સામાન્ય પ્રેક્ટિસ છે એ પ્રકારની છે એટલા માટે. પછી કલમ 2(9) છે. એમાં છેતરપિંડીની વ્યાખ્યા આપવામાં આવી છે. છેતરપિંડીનો અર્થ છેતરપિંડી કરવાના ઈરાદાથી કાંઈ પણ કરવું, અન્યથા નહીં. એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કૃત્ય એવું કરે કે એનો ઈરાદો કે એનું ઇન્ટેન્શન છે એ કૃત્ય કરવા પાછળનું અથવા તો કાર્ય લોપ કરવા પાછળનું જો કોઈની સાથે છેતરપિંડી કરવાનું હોય તો એ છેતરપિંડી ગણાશે મિત્રો. પછી 10મી વ્યાખ્યા આપવામાં આવી છે લિંગ, સર્વનામ, તે અને તેના વ્યક્તિત્વનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ માટે થાય છે, પછી ભલે તે પુરુષ, સ્ત્રી અથવા ટ્રાન્સજેન્ડર હોય. એટલે લિંગ જે એની વ્યાખ્યા એવી કરવામાં આવી છે કે માની લો હી, સી, ઇટ. આપણે જનરલી કોઈ પુરુષ માટે અંગ્રેજીમાં હી શબ્દનો ઉપયોગ કરીએ છીએ, સ્ત્રી માટે શી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. પછી આમાં ટ્રાન્સજેન્ડર હોય તો પણ એ લિંગ છે, સર્વનામ છે, તે, તેના, એટલે આઈ અથવા વી એ બધું એમાં ઉપયોગ છે. એ લિંગ જેને કહેવાય કોમન એક એમનો ઉપયોગ થઈ શકશે એવું આ વ્યાખ્યામાં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. એની સમજૂતી એવી આપી છે, ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ અધિકારોનું રક્ષણ અધિનિયમ 2019 કલમ 2ની કલમ કમાં સ્પષ્ટીકરણ ટ્રાન્સજેન્ડરનો અર્થ તેને સોંપાયેલો હોવો જોઈએ. પછી કલમ 11 છે સદ્રાવ. કંઈ પણ સદ્રાવમાં કરવામાં અથવા માનવામાં આવતું નથી જે યોગ્ય કાળજી અને ધ્યાન વિના કરવામાં આવે છે અથવા માનવામાં આવે છે. સદ્રાવનો અંગ્રેજી જેને કહેવાય કે ગુડ ફેઇથ, એટલે કે સારા ઇન્ટેન્શનથી જો કોઈ પણ કૃત્ય કરવામાં આવ્યું હોય તો યોગ્ય કાળજી અને ધ્યાન વિના કરવામાં આવે છે અથવા માનવામાં આવે છે. કોઈ પણ કાર્ય છે એવું કે કોઈ વ્યક્તિ એમ કે મેં ગુડ ફેઇથથી કર્યું હતું, પરંતુ જો એને યોગ્ય કાળજી અને ધ્યાન વિના કર્યું હોય તો એ ગુડ ફેઇથ છે એ માનવામાં આવશે નહીં એવું આ સ્પષ્ટીકરણ છે એ આ કલમમાં જણાવવામાં આવ્યું છે. પછી સરકારનો અર્થ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર એવો થઈ શકે છે.
હાર્બરમાં વ્યક્તિને આશ્રય, ખોરાક, પીણું, પૈસા, કપડાં, શસ્ત્રો, દારૂગોળો અથવા વાહન વ્યવહારના સાધનોની સપ્લાય કરવી અથવા વ્યક્તિને કોઈ પણ માધ્યમથી મદદ કરવી, પછી ભલે તે આ કલમમાં વર્ણવેલ સમાન પ્રકારની હોય અથવા નહીં, આશંકાને ટાળવા માટે. હાર્બરની વ્યાખ્યા એમાં કરવામાં આવી છે. પછી ઈજા, એસોલ્ટ જેને કહીએ આપણે, એટલે ઈજા એટલે કાયદેસર રીતે કોઈ પણ વ્યક્તિને શરીર, મન, પ્રતિષ્ઠા અથવા મિલકતમાં કોઈ પણ નુકસાન. સામાન્ય રીતે ઈજા એટલે આપણે એવું માનીએ છીએ કે કોઈ પણ વ્યક્તિએ કોઈને માર્યું અથવા છરી મારી, લાકડીથી એને ઈજા કરી, બીજી ત્રીજી રીતે કોઈ ઈજા કરી. તો ઈજાનો અહીંયા વ્યાપક અર્થ છે. ઈજા એટલે માત્ર કોઈ શારીરિક ઈજા નથી, પરંતુ કોઈ વ્યક્તિને મન છે એટલે તમે કોઈને હર્ટ થાય, કોઈ વ્યક્તિને જેને કહેવાય કે અત્યંત ત્રાસદાયક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે, એવા સંજોગોનું નિર્માણ કરવું, તો એ પણ ઈજામાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. પછી કોઈ પણ વ્યક્તિની પ્રતિષ્ઠાને જો નુકસાન કરવામાં આવે તો એ પણ ઈજામાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો. એટલે ઈજા છે એ માત્ર શારીરિક ઈજા નહીં, પરંતુ માનસિક, શારીરિક, પછી પ્રતિષ્ઠાને લગતી તમામ પ્રકારની એવી પ્રવૃત્તિ કે જે બીજાને નુકસાન કરતી હોય એને ઈજામાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો. ત્યારબાદ કલમ 2.15 છે ગેરકાયદેસર એટલે કે ઇલીગલ, અને કાયદેસર એટલે લીગલ. ગેરકાયદેસર અને કાયદેસર રીતે કરવા માટે બંધાયેલ. ગેરકાયદેસર શબ્દ એ દરેક વસ્તુને લાગુ પડે છે જે ગુનો છે અથવા જે કાયદા દ્વારા પ્રતિબંધિત છે અથવા જે નાગરિકને કાર્યવાહી માટે આધાર પૂરો પાડે છે, અને વ્યક્તિને કાયદેસર રીતે બંધાયેલ કહેવામાં આવે છે જે તેને છોડી દેવાનું ગેરકાયદેસર છે. ઇલીગલ શબ્દની જે વ્યાખ્યા છે કે કોઈ પણ કાયદાથી પ્રતિબંધિત જો કોઈ કૃત્ય છે તો એ ગેરકાયદેસર મનાશે. પછી કાયદેસર એટલે કોઈ વ્યક્તિ જો કાયદા દ્વારા બંધાયેલી હોય તે કૃત્ય કરવા માટે અને એ ન કરે તો એ ગેરકાયદેસર ગણાશે મિત્રો. પછી ન્યાયાધીશની વ્યાખ્યા કરવામાં આવી છે કલમ 2.16માં. ન્યાયાધીશનો અર્થ એવી વ્યક્તિ છે કે જે અધિકૃત રીતે ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયેલ છે અને તેમાં એક વ્યક્તિનો સમાવેશ થાય છે. એટલે ન્યાયાધીશ જ્યાં શબ્દ છે એની વ્યાખ્યા આ સ્પષ્ટ કરવામાં આવી છે મિત્રો. પછી એમાં એની સમજૂતી છે 16.1માં. કલમ 2.16.1 જે કાયદા દ્વારા કોઈ પણ કાનૂની કાર્યવાહીમાં નાગરિક અથવા ફોજદારી એક નિશ્ચિત ચુકાદો અથવા ચુકાદો આપવા માટે સશક્ત છે, જેની સામે અપીલ કરવામાં ન આવે તો તે નિશ્ચિત હશે, અથવા ચુકાદો જો કોઈ અન્ય સત્તા દ્વારા પુષ્ટિ કરવામાં આવે તો તે ચોક્કસ હશે. શરીર અથવા વ્યક્તિઓમાંથી એક કોણ છે? વ્યક્તિઓના કયા શરીરને આવો ચુકાદો આપવા માટે કાયદા દ્વારા સત્તા આપવામાં આવી છે?